લોન લેવા માટે સિબિલ સ્કોર છે તે ખૂબ જ મહત્વનો છે, પરંતુ ઘણા લોકોનો સિબિલ સ્કોર છે તે ઓછો હોય છે. તો શું તેમને લોન મળી શકે? તો હા, તેમને લોન મળી શકે. પહેલા એવું હતું કે લોન લેવા માટે સિબિલ સ્કોર છે ઓછો હોય તો ખૂબ જ મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આરબીઆઈ દ્વારા નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે ને તે અંતર્ગત હવે જેમનો સિબિલ સ્કોર ઓછો છે તેમને પણ લોન મળી શકે છે. પરંતુ યાદ રાખો કે તમને સરકારી જે બેંકો હોય છે તેમાં લોન નથી મળતી. જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ પ્રાઇવેટ કંપનીઓ છે તે જ તમને લોન આપી શકે છે. પરંતુ યાદ રાખો કે આ જે બેંકો હોય છે, જે ફાઇનાન્શિયલ સંસ્થાઓ છે, તે ખૂબ જ ઊંચા વ્યાજ દરે તમને લોન આપે છે, એટલે તમારે વધારે પૈસા ચૂકવવા પડે છે, જે અનેક લોકોને ખબર નથી હોતી. તો બને ત્યાં સુધી તમારે આવા પ્રકારની લોન લેવાનું ટાળવું જોઈએ કે જ્યારે તમારો સિબિલ સ્કોર છે તે ઓછો હોય. સૌથી પહેલા છે કે તમારો સિબિલ સ્કોર છે તેને સારો કરો અને ત્યારબાદ જ તમે કોઈ પણ પ્રકારની લોન લેવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમારે વધારે પૈસા ચૂકવવા ન પડે.